ક્યાં એ સહેજે દૂર લાગે છે, એ જાણી તો સૂર લાગે છે ધમણ શાંત આજ પેટીની, સ્વર બધા આપોઆપ વાગે છે. ગીતાનો સાદ સુની ઓસરે વિષાદના અંતરમાં નતરી આરતી. પરદો નૈના મત ખાયો, મોહે પિયો મિલન કે આશ, મોહે પ્રભુ મિલન કે. અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ગુજરાતી સુગમ સંગીતના શિરમોર ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયને સંગીતાંજલિ આપવામાં આવી. જાણીતા રામાયણી મોરારી બાપુ, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, વિભાબેન દેસાઈ, કવિ તુષાર શુક્લ, સૌમિલ શ્યામલ, આરતી મુનશી સહિત બહુવિધ પીયુ પ્રેમીઓથી ગણતરીની મિનિટોમાં જ હોલ ચિક્કાર ભરાઈ ગયો અને ઉરમાં ઉર્મીઓ હકડે ઠઠ થઈ. ધેનુકાની આંખોમાં જોયા નશા, ધેનુકાની આંખોમાં જોયા નશા. રૂવે રૂવે વાસળી વાગે, ધેનુકાની આંખોમાં જોયા નશા, ધેનુકાની આંખોમાં જોયા નશા. ધેનુકાની ધાબળીમાં ઝૂલે ગોકુળની, વાસળીમાં ગોપીઓ ધેનુકાની ધાબળીમાં ઝૂલે ગોકુળની, વાસળીમાં ગોપીઓ. પારિજાત પાથરીને રૂકમણીજી બેઠા રે, રાધિકા તો ઝૂલતી ચલેલી. મન ગમતું મોર પીછ લહેરા તુજા, મન ગમતું મોર પીછ લહેરા તુજા રે, ઓઢેલા જમના જી જાગે. ધેનુકાની આંખોમાં જોયા નશા. આસપાસ ખુલ્લો અવકાશ, એના રથમાં બેઠા છે મારા સારથી. ધેનુકાની આસપાસ ખુલ્લો અવકાશ, મારા રથમાં બેઠા છે મારા સારથી. ગીતાનો સાદ સુની ઓસરે વિષાદના અંતરમાં નતરી આરતી. ધેનુકાને ધબકારે આધાજી બોલે, ધેનુકાને ધબકારે આધાજી
झूले रे मीरा एना मोहन ने मागे कानी आँखों में जोया मैं श्याम ना रूवे रूवे वासई वागे कानी आँखों में जोया मैं श्याम कानी आँखों में जोया मैं કેવળ પુરુષોત્તમભાઈ કહેવાનું. આમ પણ તમે સદાય કેન્દ્રમાં રહ્યા કલા પ્રવૃત્તિના, પણ એનો વ્યાસ અવિનાશી રાખ્યો. પુસ્તકના પાનેથી પુરુષોત્તમની પેટી સુધી પહોંચેલી કવિતા આજે લાખો ભાવકોના હૈયે સચવાય. એ તમારું મોટું યોગદાન છે. આજે માતૃભાષા ગુજરાતી સામેના પડકારો કોઈથી અજાણ્યા નથી. આ પડકાર આપણે જ ઊભા કર્યા છે. પરિણામે નવી પેઢીના ગુજરાતી ભાષા તરફના અભિગમ વિશે આપણે શું કહી શકીએ? આપણા પોતાના પરિવારમાં પણ એ જોઈએ છે. તમે સુગમ સંગીત અને કાવ્ય સંગીત બંને ક્ષેત્રે તમારી સર્જકતાનો પરિચય આપ્યો. આ બાબતે ગુજરાતી સંગીત અને સાહિત્ય ક્ષેત્ર તમારા ઋણી. પુરુષોત્તમભાઈ, આજે વળી એકવાર આવી બેઠક પ્રવૃત્તિની જરૂર ઊભી થઈ છે. કદાચ તમને અંજલિ આપવાની એ ઉત્તમ રીત હોઈ શકે. હું તમને ડોન કહેતો. આજે ડોનને શોધવા લાખો આંખો મથી રહી છે, પણ ડોન કો ઢૂંઢના મુશ્किल ही नहीं नामुमकिन है. ત્યારે હવે આસપાસ ન શોધતા હૈયામાં જોઉં છું તો સમજાય છે તમે ક્યાંય ગયા નથી, અહીં જ છો. આ બધી ખુરશીઓમાં વહેંચાયેલા. આ સભા કોઈ શોક સભા કે પ્રાર્થના સભા નથી. આ તો છે એક એક શ્રોતા અને એક એક પીયુનો મહારાસ. મારા પિતા દુર્ગેશ શુક્લની કવિતાની પંક્તિ છે, વિસ્મૃતિનું વરદાન તે ભલું આપ્યું ભગવાન. સાચે જ પાછળ રહેનારને માટે જ નહીં, જનારને માટે પણ વિસ્મરણ એ વરદાન છે. પણ આજે તો સ્મરણની સવારી નીકળી છે, ત્યારે આપણા સૌની આ અનુભૂતિ છે. સૌમિલે જે શેર યાદ કર્યો એનો જ આધાર લઈને, ક્યાં એ સહેજે દૂર લાગે છે, એ જાણી તો સૂર લાગે છે. ધમણ શાંત આજ પેટીની, સ્વર બધા આપોઆપ વાગે છે. નદીની રેત ને એની સુગંધનો દરિયો બંને પરોવાયા એક ધાગે છે. ને ભૈરવીની સવારી નીકળી છે, ભૈરવીની સવારી નીકળી છે. ભૈરવના સૂર આગે આગે છે. બારણા ઉઘડે છે મંદિરના, બારણા ઉઘડે છે મંદિરના, જાણે જગદંબા જાતે જાગે છે. अपनी गत में, मैं गत में अपने
मोहन की सब अपनी वो मुरली बाजत में बाजत वो मुरली बाजत में बाजत नाचत राधा नाचत राधा मोहन की